ઘણા એમ કે પાણી વાળ ન કરાય. કોણે કીધું ન કરવું જોઈએ? અને જે ના પાડે છે એને પૂછો, શાસ્ત્ર વાંચ્યું છે કોઈથી? શાસ્ત્ર સમજ્યા છે ક્યારે? 12મો ન કરાય, બધું પતાઈ દેવાય, ટાઈમ નથી આપણી પાસે. તે તાર કરવું શું? ટાઈમ નથી તારી પાસે. ઓલો મરવા વાળો વિચાર કરતો ને, બિચારો આખી જિંદગી આને દીધી મેં, એને ટાઈમ નથી મારી હાટું. 12માની વિધિ એટલા માટે છે, ગરુડ પુરાણમાં લખ્યું છે કે 12મા દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને એનું પછી યાત્રા 12મા દિવસે શરૂ થાય. 12 દિવસ સુધી એ સ્થાનમાં નિવાસ કરે જ્યાં એ રહ્યો છે, જ્યાં એનું ઘર હોય, જ્યાં એના સ્વજનો હોય ત્યાં. અને 12મા દિવસે જ્યારે તમે પિંડ કાપો ને ત્યારે શરીરનો સંબંધ એનાથી છૂટો થાય ને પછી એની યાત્રા શરૂ કરે. આ વિધાન છે શાસ્ત્રોમાં. હરેક પરંપરાઓની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. આ કોઈ આડેધડ નવરા હતા એટલે નથી બનાવી દીધી પરંપરાઓ, પણ આપણે ન જાણતા હોય એટલે ચોકડી મારી દેવાની, ટાઇટલ ખોટું બધું. આવા વામ માર્ગીઓની સંખ્યા ખૂબ વધી છે અત્યારે. આ ધર્મનો નાશ થવામાં એક કારણ આ છે. હા, 5મું કરી નાખો ને 7મું કરી નાખો, 9મું. કોઈ બ્રાહ્મણ હોય ને ઘરનો તો પૂછજો ક્યારેક બેહારી. શાસ્ત્રમાં વિધિ જ નથી 9માની 7માની. એમ એક બ્રાહ્મણને પૂછ્યું તો તમે કરાવો શું? તા કે 12મા વાળી એમાં. હવે કરવું છે, શું કરવું ઈ કે અમારે. આખા બ્રાહ્મણ સમાજમાં કોઈ બ્રાહ્મણે ક્યારેય કર્યું છે 9મું 7મું 5મું કોઈ દી? આપણે થોડી ઘણી નોટો છાપી લીધી હોય તો પ્રકૃતિ આપણા ઈશારે કામ ન કરે. ઈ જેમ હાલતું હોય ને એમ જ હાલે. પછી 50 કરોડ આપણા ખાતામાં આવે એટલે હું શાસ્ત્રના નિયમો આપણે બદલી નાખશું એમ? આ વેમ છે, આ મૂર્ખતા છે. શાસ્ત્ર જે રીતે ચાલે છે ને એ પ્રકૃતિના વિધાન, પ્રકૃતિના નિયમો જે છે ને એ શાસ્ત્ર છે. અને એમાં હું તમે કે આ દુનિયાનો ગમે એવો માણસ કોઈ આમાં કોઈ બદલાવ કરી શકે નહીં ક્યારેય. અને જે કરી રહ્યા છે ને એના વિષયમાં કહેવામાં આવ્યું છે કે એ જીવતા હોવા છતાં મૂર્ખ છે, મરેલા છે. પરંપરાઓને જે માનતા નથી, લોક વ્યવહારને જે લોકો માનતા નથી, આ વ્યક્તિઓને અંગદ કહે છે કે આને વામ માર્ગી કહેવામાં આવે છે. અને આ લોકો પણ જીવતા હોવા છતાં મરેલા સમાન.